રો વોટર પ્યુરિફાયર ખતરનાક છે. જે આજના યુગમાં શુદ્ધનું અને લોકોમાં પાણી હવે ખોરાકનું બધું જ શુદ્ધ કરવાનો જથ્થો વધ્યો છે કે આ દોડમાં રો વોટર પ્યુરિફાયરમાં ઝડપથી એક કરનો ભાગ લઈ રહ્યો છે. જે દરેક વ્યક્તિ માટે આ રો પાણી સૌથી સલામત, પરંતુ આ વિશ્વમાં આરોગ્ય સંગઠન વો અને વૈજ્ઞાનિક સંગઠન કડવું સત્ય જાહેર કર્યું છે કે વધુ પડતું શુદ્ધ પાણી પીવાથી અને ધીમું ઝેર બની શકે છે, જેમાંથી રો પાણી જેમાં ખૂબ જ ઓછું TNC ફૂલ ઓગાળેલું ધન અને પદાર્થમાં દૂર કરે છે, જે ઇલેક્ટ્રોનિક અશુદ્ધ ધન અને તેમાંથી લાંબા ગાળાના આરોગ થઈ જાય છે, જેમાંથી ઇલેક્ટ્રોનિક કણોમાં અદૃશ્ય ખતરનાક બની રહે છે, જે વિદેશી દેશોમાં ઉપયોગ કરતા ખૂબ જ મર્યાદિત છે. ચાલો જાણીએ કે વોટરની પરફ્યુમમાં સ્વાસ્થ્ય કેવી રીતે નુકસાન પહોંચાડે છે, જેમાંથી રોગો થઈ શકે છે. નિષાદમાં સલાહ આપવામાં કે રો વોટર પ્યુરિફાયરમાં કેવી રીતે કાર્ય થાય છે, જેમાંથી આ પાણીમાં અધપરુગામ પટલમાંથી પસાર કરવામાં આવે છે, જે 90% ASD-માં ખનિજ અને તેમાંથી ફક્ત પાણી જ નહીં, ફક્ત હાનિકારક તત્વો નહીં પણ કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ જેવા આવશ્યક સ્વાસ્થ્ય માટે મહત્તમ સૂક્ષ્મ પોષક તત્વો પણ કરે છે, જેમાં ચેતવણી આપી છે કે મિનરલ ફ્રી પાણી ખતરનાક છે, જેમાં વિશ્વમાં આરોગ્ય ભવન આવેલા, જેમાં સ્વાસ્થ્ય માટે ઓછામાં ઓછું 100 મિલીગ્રામ પ્રતિ લીટર TDS હોવાનું કહે છે, જે આ ખનિજની ત્વચામાં સતત સેવન કરી ઇલેક્ટ્રોનિક સંતુલન, મેટાબોલિમિકનું હાડકાં પર નબળા પડવા રોગો છે.